ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત વન નેશન વન સ્ટુડન્ટની પોલિસી અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ધોરણ 9 થી 12 અને કોલેજ કક્ષાએ અભ્યાસ કરતી રહેલી તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપલબ્ધિઓ જેવી કે તેમના પરિણામ, તેમના દ્વારા શીખવવામાં આવેલા કૌશલ્યલક્ષી તાલીમના કોર્સ અને NSS NCC સહિતની તમામ બાબતોને સમાવી લેવા માટે અપાર ID ઓટોમેટેડ પરમેન્ટ એકેડેમિક રજિસ્ટરમાં ગણતરીના 100 દિવસમાં જ દેશભરની વિવિધ 450 કરતાં વધારે શૈક્ષણિક સંસ્થાઓએ 45 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓનો ડેટા ડિજીલોકરમાં અપલોડ કર્યો છે, જેના કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ જોવા જોઈએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 1.62 લાખ વિદ્યાર્થીઓના અપાર IDના ડેટા અપલોડ કરવામાં આવ્યા છે, જે સમગ્ર દેશમાં 5મા ક્રમે અને રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ વિદ્યાર્થીઓના અપાર IDના ડેટા અપલોડ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી અગ્રેસર રીતે જોવા જઈએ તો મહારાષ્ટ્રની મહાત્મા જ્યોતિબા ફૂલે રોહિલખંડ યુનિવર્સિટી 4.8 લાખ ID સાથે દેશમાં પ્રથમ ક્રમે, ત્યારબાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 3.5 લાખ રેકોર્ડ સાથે બીજા ક્રમે અને નર્મદ યુનિવર્સિટી 1.62 લાખ ડેટા સાથે દેશમાં 5મા ક્રમે આવી છે. પ્રણામ. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આદરણીય અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021ની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ABCID એટલે કે એકેડેમિક બેંક ક્રેડિટનો પોર્ટલનો શુભારંભ કર્યો. ત્યારથી આજ દિન સુધી આપણી યુનિવર્સિટી એ ભારત રાષ્ટ્રમાં ABCIDની અંદર ડેટા અપલોડ કરવામાં ભારતમાં પ્રથમ ક્રમે છે અને છેલ્લા 100 દિવસની અંદર આપણે ભારત રાષ્ટ્રની અંદર 5મા ક્રમે આવી છે. આ સિદ્ધિ જે છે એના સાચા યશના જો ભાગીદાર હોય તો આપણા 7 જિલ્લામાં આવેલા ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ કે તેઓએ આ ડિજિટલ ક્રાંતિનો અને ભારત રાષ્ટ્રની જે ડિજિટલ ક્રાંતિનો સ્વીકાર કરીને તેની અંદર તેઓએ સૌથી વધારે ID બનાવવામાં મદદ કરી છે. આ ઉપરાંત અમારા તમામ ટેકનિકલ ટીમ અને શૈક્ષણિક પરિવાર અને સાથે 7 જિલ્લાના આદરણીય કલેક્ટરશ્રી, આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામ એની ટીમ અને તમામ પોસ્ટ ઓફિસોએ આ ડિજિટલ લોકર અને એની સાથે એકેડેમિક બેંક ક્રેડિટ ID બનાવવાનો આ શ્રેય આપણી યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. આ ABCIDથી વિદ્યાર્થીઓના તમામ પ્રકારના એટલે કે જન્મથી શરૂ કરીને અત્યાર સુધીના જેને એકેડેમિક રેકોર્ડ જે છે એની અંદર કોલેજ કક્ષાના અમે તમામ ડિજિટલાઇઝ કર્યા છે, જેથી આ વિદ્યાર્થીઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી પૃથ્વી પર કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે એ પોતાના IDથી એ બતાવી શકે છે. એને માટે એને ફિઝિકલ વેરિફિકેશનની અને એને સાચવવાની સંપૂર્ણ મુક્તિ મળી છે અને એનો જે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે એ જે થયું છે એ માટે સર્વનો અમે આભાર માનીએ છીએ.